એક વખતના સમયે ઠાકોરજી ભગવાન વિઠ્ઠલનાથ પંઢરીનાથ ભગવાને પોતાના ઝરકસી જામાઓને ઉતારી અને કુંભારનો કપડા પહેર્યા છે. માં લક્ષ્મીએ પૂછ્યું, પ્રભુ આ શું છે? તો કહે છે કે દેવી, પંઢરપુરમાં મારો ભક્ત ગોરા કુંભાર, એના બે હાથ કપાઈ ગયા છે, ઠૂઠો થઈને બેઠો છે, ઘરમાં અનાજ નથી, અને મારો ભક્ત દુખી હોય તો હું સુખી કેમ થાવ? મારો ભક્ત જ્યાં સુધી જમે નહીં તો મારે કેમ જમી લેવું? એક પ્રસંગ બહુ સરસ છે, પણ તમે જ્યાં સુધી પ્રસંગ સાંભળ્યો છે ને એ પ્રસંગ અધૂરો છે, મારે તમને પૂરો કરીને દેવો સાથે. તમને બધાને આછી ખબર છે, જેમ આપણું મથુરા, ગોકુળ અને એમાં જે વ્રજ છે ને, એમ દક્ષિણનું વ્રજ એટલે પંઢરપુર. ભગવાનના નામનો કેટલો મહિમા છે એની કથા તમને સત્ય ઘટનાનો પ્રસંગ કહું. પંઢરપુરમાં ભગવાન પંઢરીનાથ બિરાજે, અને એ પંઢરપુરમાં એ દક્ષિણનું વ્રજ કહેવાય. એ વ્રજમાં ગોરા કુંભાર, બહુ દિવ્ય કથા છે ગોરા કુંભારની, પણ તમે બધા કેટલી જાણો છો કે માટી ખૂંદતા ખૂંદતા છોકરો પણ હારે ખૂંદાઈ ગયો તોય ખબર ન રહી, પછી ભગવાને છોકરાને સજીવન કર્યો. આટલી કથા તમને ખબર છે, પણ તમે જુઓ ભગવાનના નામમાં કેટલો માણસ રત છે, એની બહુ દિવ્ય કથા છે. પુનિત મહારાજે એના આખ્યાનોમાં લખ્યું છે, જાતે પ્રજાપતિ પિતા હતા, પોતે પ્રજાપતિ હતા, પોતાના બાપ દાદાનો ધંધો કરે, બાપ દાદાનો ધંધો કરે ને એ કોઈ દિવસ દુખી ન થાય. આ બહુ નરું સત્ય ભગવાન કૃષ્ણે ગીતાજીમાં કીધું છે, જે પોતપોતાના કર્મમાં રત રહે છે એ ક્યારેય પણ દુખી ન થતો, અવશ્ય એકના એક સમયે સિદ્ધિને પ્રાપ્ત કરે છે. જે પોતપોતાના કર્મમાં રત રહે છે, ભગવાન વિઠ્ઠલના અનન્ય ભક્ત છે. પોતાનું કર્મ કરતા કરતા ભગવાનનું ચિંતન કરતા રહે છે. પત્ની પણ એટલા જ સારા છે, અને પત્ની સારા મળે ને એનો ભાવ સુધરે. બાકી તો કોઈકે લખ્યું છે, જેની દાળ બગડે એનો દિવસ બગડે, જેનું અથાણું બગડે એનું વરસ બગડે, જેની પત્ની બગડે એનો ભાવ બગડ્યા. પણ એને સ્વીકારવાની વૃત્તિ હોય તો ભાવ સુધરી જાય. પુનિત મહારાજ લખે છે કે નરસિંહ મહેતાના પત્ની માણેકબાઈ હતા તીખા મરચા જેવા. વાત વાતમાં વઢ્યા કરે એને. તુકારામજીના પત્ની હતા તીખા મરચા જેવા. કોઈ કે આવીને પૂછ્યું તુકારામજી ઘરે છે, તો પત્ની કીધું તુકો ગયો કથા કરવા. કોઈ કે આવીને કીધું સાંભળ્યું આ તો તુકારામને કથામાં એક શેરડીનો આખો ભારો મળ્યો છે, હે ઓ બહુ સારું લ્યો ખાશું અમે. ઘરે આવે તો એક રાડું લઈને આવ્યા. તુકારામજી બધાને દેતા આવ્યા વચમાં. કોઈ કે આવીને કીધું તું આખો ભારો આપ્યો છે, અને એટલો ક્રોધ આવ્યો પત્નીને, એ હાથમાંથી રાડું લઈ અને વાહમાં બે વળગાડી. એ શેરડીના હાટાના બે ટુકડા થયા. તો તુકારામે કીધું વાહ ભગવાન વાહ, આ મને નો આવડ્યું, આ મારા પત્નીએ કર્યું, અમે બે એક એક હાટો લઈ લેવું લ્યો. આવી જેની સહજતા છે, મારો કહેવાનો વાત ભાલા ભક્તજનો, અક્રોધ, જેને સાધુતા છે, જેને બધી જ વસ્તુ સ્વીકારવાની વૃત્તિ છે, એના સંસારમાં દુખી કોણ કરે કયો લો? દુખી તો એટલા જ છે જેને સ્વીકારવું નથી ને એ દુખી થયા છે. જેને સ્વીકારી જ લેવું છે એ દુખી નથી ક્યારે. સંસારમાં
પોતાના પત્ની સાથે પોતાનું જીવન ચલાવે, એકદમ સરસ રીતે પોતાનું જીવન ચાલે છે.